9th સ્ટાન્ડર્ડમાં આપણે આગળની એક્સરસાઇઝો સમજી ગયેલા છીએ. લેશન પણ આપણું ભાષાંતર જે આવે ચિત્તા ટીયર્સ એ લેશનમાં આગળનું જે છે તે આપણે બોર્ડ પર લખીને જ આખું લેશન કરેલું છે. એમાં એક વચ્ચેની તમારા હમણાં જે લેક્ચર કમ્પ્લીટ થયેલા છે તો એને અનુલક્ષીને આપણે જરા વાત કરીએ તો C4 એક્સરસાઇઝ કે જે તમારી ટેક્સ્ટના પેજ નંબર 6 પર આપેલી છે એ પાઠ પર આધારિત સવાલના જવાબ છે. તો આપણે શું કરવાનું છે, એ પ્રશ્નના જવાબ એ લખીને તમારે પહેલા મને રફમાં મોકલવાના છે. તમારી જે પણ ભૂલ હશે એ સુધારી અને હું તમને કહીશ એ પછીથી તમારે એ ફેરમાં લખવાના છે. આગળ ઉપર આપણે બધી જ એક્સરસાઇઝ કરી ગયા છીએ. હવે આ જે એક્સરસાઇઝ L8 અને L9 જે પહેલા લેશનમાં ટેક્સ્ટમાં બાકી રહી છે એમાં આજે આપણે સમજીએ છીએ. આ સામાન્ય રીતે શું છે એ પહેલા સૂચના સમજી લઈએ અને પછી આપણે પેરેગ્રાફ પણ સમજી લઈએ. fill in the gaps, ખાલી જગ્યા પૂરો, using appropriate forms of the verb, ક્રિયાપદના યોગ્ય રૂપ વડે, given in the bracket, કૌંસમાં આપેલ છે તેમાંથી, and complete the passage, અને પેરેગ્રાફ આખો અથવા ફકરો પૂરો કરો. આખાનું ગુજરાતી સાથે સમજીએ તો શું કહેશું, તો કૌંસમાં આપેલા શબ્દો ના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરી અને પેરેગ્રાફ પૂર્ણ કરો. આ રીતે છે. તમારી સામે પેરેગ્રાફ છે આખો. આપણે શું કરવાનું છે મિત્રો, તો કે સામાન્ય રીતે વાર્તા કોઈને કહીએ તો આ તમે આગળ ગુજરાતીમાં, હિન્દીમાં અને અંગ્રેજીમાં, લગભગ ગુજરાતી હિન્દીમાં આગળના ધોરણમાં શીખી ગયા છો. ગુલીવર, લીલીપુટ એમ કરીને પાઠ આપણે આવતો એનો જ પેરેગ્રાફ બેઠો એ જ વાર્તાનો લીધેલો છે, માત્ર અંગ્રેજીમાં છે. ને ઓલું આપણે વેતિયાના પ્રદેશમાં એમ કરીને પાઠ પણ એક ગુજરાતીમાં આવતો હતો અને હિન્દીમાં પણ એ રીતે આવતો હતો. એ જે પાઠ છે એમાંનો ને એ જ મેટર અહીંયા છે, માત્ર આપણે શું કરવાનું છે, અંગ્રેજીની અંદર ક્રિયાપદના રૂપ લખવાના છે. તો પહેલું એ મિત્રો નિયમ, કાળ જ્યારે સમજાવતો તો ત્યારે મેં સમજાવેલું છે, ફરી રિપીટ કરી દઉં કે આ એક પ્રકારની વાર્તા છે અને કોઈ પણ વાર્તા આપણે કોઈને કહેતા હોઈએ એ હંમેશા સાદા ભૂતકાળમાં આવે. તો એક સાદો નિયમ, તમને જેટલા પણ ક્રિયાપદ આપેલા છે બધાના સાદા ભૂતકાળના રૂપ લખવાના છે. પણ એમને એમ જ જો કહી દઉં તો આપણને ખ્યાલ નહીં આવે. સાથે હું તમને ભાષાંતર કરીને આખી વાર્તા, ભલે આપણે આગળના ધોરણમાં ગુજરાતીમાં શીખી ગયા છીએ છતાં પણ હું તમને સમજાવતો જાઉં છું ભાષાંતર સાથે. ચાલો સમજીએ મિત્રો ભાષાંતર સાથે. ગુલિવર્સ ટ્રાવેલ્સ, ગુલિવરની મુસાફરી. આઈ ખાલી જગ્યા awake as the bright sunlight struck my face, મારા ચહેરા પર સૂર્યનો તેજસ્વી પ્રકાશ અથડાયો કે હું જાગ્યો. અવેક એટલે જાગવું અને જાગ્યો તો એનું ભૂતકાળનું રૂપ આવશે અવેક નું થાય છે અવોક. નેક્સ્ટ, આઈ ખાલી જગ્યા ટુ સ્ટ્રેન્થ માય આર્મ્સ એન્ડ લેગ્સ, હું મારા હાથ અને પગ ને પ્રસારવા માંગતો હતો. સ્ટ્રેન્થ એટલે જરા છૂટા કરવા માંગતો હતો, મીન્સ કે જે પડ્યા હતા ત્યાંથી હલનચલન કરાવવા માંગતો હતો અથવા ઈચ્છતો હતો. તો એ વાન્ટ એટલે ઈચ્છવું અથવા માગવું, મનમાં ધારું એવા અર્થમાં. તો ઈચ્છતો હતો એ ભૂતકાળ આપણે બતાવવાનું છે. તો ભૂતકાળમાં બતાવવા માટે આપણે શું કરશું આની અંદર, તો વાન્ટને બદલે શું લખી શકાય, તો વાન્ટેડ. આ રીતે યાદ રાખશું આપણે જરા. વાન્ટ, બટ પરંતુ, something pulling them down to the ground, પરંતુ
જમીન સાથે કંઈક ખેંચી રહેલું હોય તેવું મને અનુભવાયું અથવા લાગ્યું. એટલે મેં મારા હાથ અને પગને હલાવવા પ્રયત્ન કર્યા, પરંતુ મને નીચેથી કોઈએ જકડી રાખ્યો હોય કે ખેંચી રાખતા હોય તેવું અનુભવાયું અથવા લાગ્યું. તો એ લાગ્યું કે અનુભવાયું તો ફીલ નું ભૂતકાળનું રૂપ થશે ફેલ્ટ. નેક્સ્ટ, I ખાલી જગ્યા નોટ લિફ્ટ માય હેડ, હું મારા મસ્તકને ઊંચું કરી શક્યો નહીં. તો ભૂતકાળ બતાવે છે કે ઊંચું કરી શક્યો નહીં, તો could not, ભૂતકાળ છે એટલે can નું થઈ જશે could not lift my head, મસ્તક ઊંચું ન કરી શક્યો. my hair was, મારા વાળ હતા બાંધેલા, ટાઈ એટલે, to the ground with nail, nail એટલે કહેવાય ખીલ્લીથી, ખીલ્લીથી મારા વાળને નીચેની તરફ જમીન સાથે બાંધેલા હતા. તો ટાઈડ, ટાઈડ નું ભૂતકાળ શું થશે? ટાઈડ. My whole body was, ખાલી જગ્યા to the ground with hundreds of thin but strong threads. thread એટલે થાય દોરા અથવા કહીએ દોરીઓ, રસ્સી જેને કહીએ. મારા આખા શરીરને જમીન સાથે ચિપકાવી દેવામાં આવ્યું હતું અથવા બાંધી દેવામાં આવ્યું હતું. ફિક્સ એટલે ચિપકાવી દેવું કે બાંધી દેવું. with hundreds of thin એટલે હજારો ની સંખ્યામાં પાતળા પરંતુ મજબૂત એવા દોરાથી કે દોરડાથી બાંધી દેવામાં આવ્યું હતું. તો અહીંયા ફિક્સ જે આપેલું છે એનું પણ શું થશે? ફિક્સ્ડ. નેક્સ્ટ, સ્ટ્રેન્જ નોઇઝીસ એટલે વિચિત્ર ઘોંઘાટ અથવા અવાજો. ખાલી જગ્યા ટુ માય ઇયર્સ એટલે મારા કાનમાં ચિત્ર વિચિત્ર એવા ઘોંઘાટો આવ્યા. બટ આવ્યા એટલે શું? કમ એટલે આવું, અને આવ્યા તો શું કહેવાશે? કે બટ પરંતુ એટલે ચિત્ર વિચિત્ર એવા અવાજો મારા કાનમાં આવ્યા. બટ all I could do was to look at the sky above, પણ હું માત્ર આકાશમાં જોઈ જ શક્યો, એ સિવાય બીજું કંઈ ન કરી શક્યો. કારણ કે શરીર આખું બાંધેલું છે, મસ્તકના વાળ છે એ પણ કિલ્લાઓની મદદથી નીચે બાંધી દીધેલા છે, એટલે એ માત્ર પડ્યો આકાશને જોઈ સિવાય બીજું કંઈ કરી શક્યો નહીં. આ એક પેરેગ્રાફનો બધા જ શબ્દોનું ભાષાંતર મેં તમને કરીને સમજાવ્યું છે. હવે ભાષાંતર કરી આપું છું આગળ, પણ જે ક્રિયાપદ છે એના ભૂતકાળના રૂપ તમારે તમારી જાતે એમાં લખી અને આ બંને એક્સરસાઇઝ એ મને પહેલા રફમાં ફોટોગ્રાફ્સ પાડી અને મોકલવાના છે. આખું માત્ર આન્સર નથી લખવાના, સ્પષ્ટ ઉપર મેં તમને ગુજરાતી કરી આપ્યું છે કે કૌંસમાં આપેલા શબ્દોના ક્રિયાપદના યોગ્ય રૂપ વડે ખાલી જગ્યા પૂરી આખો ફકરો લખો અથવા પૂર્ણ કરો. તો કોઈએ પણ માત્ર આ જે લખેલું છે ખાલી જગ્યામાં શબ્દ, તો આનું ભૂતકાળ, પછી આનું ભૂતકાળ, પછી આનું ભૂતકાળ, એ માત્ર ક્રિયાપદના ભૂતકાળ મને નહીં મોકલતા. આખું આ જે ક્રિયાપદનો આ પેરેગ્રાફ આપણને એક અને આ બે આપેલા છે, બંનેમાં આન્સર આખો પેરેગ્રાફ લખી ફોટોગ્રાફ પાડી અને રફમાં પહેલા તમારે મને મોકલવાનું છે, રફ પેજમાં. એટલા માટે કે તમારી ભૂલ હોય તે સુધારીને હું કહીશ, એ પછીથી તમારે એને પેરમાં લખવાનું છે. આગળ ભાષાંતર કરી દઉં છું એટલે જરા ધ્યાન રાખજો. I remembered how my ship had sunk. મને યાદ આવ્યું, રિમેમ્બર એટલે યાદ કરવું, અને રિમેમ્બર્ડ એટલે યાદ આવ્યું કે મારું જહાજ ડૂબી ગયું હતું. સિંક એટલે ડૂબવું અને સંક એટલે ડૂબી ગયું હતું. I was lucky to have swum across the sea. હું નસીબદાર હતો કે was lucky, હું નસીબદાર હતો કે તરીને કિનારે પહોંચી શક્યો. To have swum એટલે તરીને પહોંચી શક્યો.
ધ સી એટલે સમુદ્ર. સમુદ્ર તરીને હું નસીબદાર હતો કે સમુદ્ર તરીને હું કિનારે પહોંચી શક્યો. બટ આઈ વોઝ સો ખાલી જગ્યા ધેટ. બટ આઈ વોઝ સો ટાયર એટલે થાકી જવું. તો હું એટલો બધો થાકેલો હતો કે થાકી જવા પરથી આવશે થાકેલો હતો કે તો ટાયરનું ભૂતકાળનું રૂપ લખવાનું છે. ધેટ કે આઈ ખાલી જગ્યા asleep as soon as I ખાલી જગ્યા touch the land. પણ હું એટલો થાકેલો હતો કે જેવો હું જમીનને અથવા જેવો મેં જમીનને સ્પર્શ કર્યો. સ્પર્શ કર્યો એટલે ટચ એટલે સ્પર્શ કરવો અને સ્પર્શ કર્યો ભૂતકાળ. તો આનું ભૂતકાળનું રૂપ લખવાનું. હું થાકેલો હતો. હું એટલો બધો થાકેલો હતો કે જેવો મેં જમીનને સ્પર્શ કર્યો કે તરત જ હું ઘસઘસાટ સૂઈ ગયો. ફોલ asleep એટલે ઘસઘસાટ સૂઈ જવું અને પહેલું થશે ઘસઘસાટ સૂઈ ગયો. તો ફોલનું ભૂતકાળનું રૂપ અહીંયા તમારે મૂકવાનું છે. નેક્સ્ટ શું કહે છે? while જ્યારે I was thinking what to do. હવે શું કરવું તે હું વિચારી રહ્યો હતો ત્યાં જ I ખાલી જગ્યા feel ફરી વખત feel something moving on my left hand. હું શું કરવું તે વિશે વિચારી જ રહ્યો હતો કે મારા ડાબા હાથ પર કંઈક ચાલી રહ્યાનું મેં અનુભવ્યું. અનુભવ્યાનું આગળ એક આવી ગયેલું છે ક્રિયાપદ. એનું એ બેઠું ભૂતકાળ અહીંયા તમે મૂકી શકો છો. મેં મારા ડાબા હાથ પર કંઈક ચાલતું અનુભવ્યું. મૂવ એટલે ચાલવું કે હરતું કરતું. ધ સ્ટ્રેન્જ થિંગ વિચિત્ર બાબત એ હતી કે એટલે કે એ વિચિત્ર વસ્તુ ક્રીપ અપ ટુ માય ચીન. ચીન એટલે આટલો ભાગ છે એ કહેવાય હડકચી. અહીંથી અહીંયા હોઠથી એટલે સીધો ભાગ એટલે હડકચી કહેવાય છે. મેં એક વિચિત્ર વસ્તુને મારી હડકચી સુધી આવતી જોઈ. ઉપર ચડતી જોઈ. એમ ક્રીપ અપ એટલે ઉપર ચડવું. તો ઉપર ચડતી જોઈ માટે ક્રીપનું ભૂતકાળનું રૂપ લખીને આપણે મૂકવાનું છે. આઈ ખાલી જગ્યા at him. I look at him. મેં તેની સામે જોયું. look એટલે જોવું અને આપણે જોયું એટલે look જે આપેલું છે તેનું ભૂતકાળનું રૂપ લખવાનું છે. It was a teeny human being. એ એક વેંતિયો માણસ હતો. teeny human being એટલે વેંતિયો માણસ હતો. about 6 inches tall કે જે લગભગ 6 ઇંચની ઊંચાઈ ધરાવતો હતો. with a teeny bow and arrow કે જેની પાસે નાના એવા ધનુષ અને બાણ હતા. bow એટલે ધનુષ, arrow એટલે બાણ અથવા તીર હતા અથવા ધનુષ અને બાણ હતા. આ આપણે જોઈએ છે 8 અને 9 માંથી 8. આ જે છે તે L8 નામની એક્સરસાઇઝ છે. આગળ હમણાં આપણે 9 પર સમજીએ છીએ. આ 8 માં શું કર્યું આપણે તો કે 3 નાના નાના પેરેગ્રાફમાંથી એક મોટો છે અને 2 નાના આપેલા છે. તો તમારી સમજણ માટે ભાષાંતર સાથે મેં તમને કાઉન્સમાં આપેલા શબ્દો છે એ ક્રિયાપદોના ભૂતકાળના રૂપ લખીને સમજાવ્યું. હવે પછીના જે ભાષાંતર કરીને કહું છું, ફરી સૂચના આપું છું મિત્રો કે બાકીના બંને પેરેગ્રાફમાં ક્રિયાપદના ભૂતકાળના રૂપ લખી અને આખા બંને પેરેગ્રાફ તમારે લખી અને મને ફોટોગ્રાફ્સ પાડી અને મોકલી આપવાના છે ચેકિંગ માટે. અને એ ચેક કરીને તમારી ભૂલ જ્યાં હોય તે હું તમને ક્રમમાં લખીને આપું એ પ્રમાણે સુધારી અને પછી એ સુધારેલો પેરેગ્રાફ આ સળંગે સળંગ આખો એ તમારે પેરબુકમાં લખવાનું છે. થેન્ક યુ. આગળ ચાલીએ છીએ. હમણાં 9 ની અંદર આપણે જોઈએ પહેલા યુનિટની આ છે હવે લાસ્ટ એક્સરસાઇઝ. એ પછીની એક જે આપેલી છે એ એક્સરસાઇઝ W કરીને
એ એકચ્યુઅલી સમજવાની હોય છે. એક્ઝામમાં તેના પર આધારિત કંઈ જ નથી આવતું, એટલે આપણે એ તરફ નહીં જોઈએ. ફરી આ સૂચના આગળ આપેલી તો ફરી આપી દઉં છું કે ક્વેશ્ચન આન્સર લખી અને તમારે પહેલા મને આ એક્સરસાઇઝના જવાબ લખતા પહેલા, એટલે કે આ અત્યારે આપણે જે L8 હમણાં સમજ્યા આના પહેલા, અને આ છે 8 9 L9 માં અત્યારે પ્રશ્ન સમજીએ છીએ. આ શું છે એ સમજતા પહેલા ફરી C4 એટલે કે તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 6 પર આપેલા સવાલ નાના અને મોટા બધા જ આપેલા છે. કોઈમાં એક લાઈન પણ આવી શકે, કોઈમાં બે લાઈન પણ આવી શકે, કોઈમાં 3 અથવા 3 કરતાં વધારે લાઈન પણ હોઈ શકે. એટલે નાના મોટા બધા જ આખા પાઠ પર આધારિત, અને આપણે એ બોર્ડ પર જ આખો લેસન સમજેલા છીએ ભાષાંતર સાથે, એટલે તમે આસાનીથી એમાં જવાબ શોધી શકશો. માત્ર શું જરૂરી છે તમારે એ માટે તો કે આમાં આપેલા સવાલ એનું ભાષાંતર કરો, સમજાય એટલે પછી લેસનની અંદર વિડીયોમાંથી એ વિભાગનો જે વિડીયો હોય એ પેરેગ્રાફનો એ જોઈ અને એમાંથી તમે જવાબ આસાનીથી શોધીને લખી શકશો. જોઈએ આ શું છે. વ્યાકરણ જ્યારે સમજતા હતા ત્યારે ફ્રેમ ક્વેશ્ચન એટલે પ્રશ્ન બનાવવો, WH અને HOW વાળા પ્રશ્ન બનાવવા, એ વિભાગ આપણે સમજી ગયા છીએ. બસ એના જ પર આધારિત છે. શું ફરક છે આમાં ને આમાં? તો કે એમાં કોઈ તમને શબ્દ નીચે લાઈન કરીને આપતા હતા અને એના પર આધારિત આપણે સવાલ બનાવતા હતા કે એ શબ્દ દૂર કરી અને આ બને. તો એ આપણે એક આખો કોઠો આપેલો છે કે ભાઈ હું થી બને ત્યારે આપેલા વાક્યમાંથી શું દૂર થાય, હું થી બને તો વાક્યમાંથી શું દૂર કરવાનું. એ જે કોઠો છે તે બરાબર આ જ્યારે જવાબ લખવા માટે એક્સરસાઇઝમાં બેસો ત્યારે વ્યવસ્થિત રીતે તમારે એ સામે રાખવાનું છે. તમારી પેરબુકમાં તમે લખી જ નાખેલું હશે, ન લખ્યા હોય તો પહેલા એ લખી નાખવાનું છે અને પછી સમજવા પ્રયત્ન કરવાનો છે. હવે શું છે તો કે જે રીતે હવે તમારે એક્ઝામમાં પૂછાય છે એ પદ્ધતિ છે. તમને નીચે લાઈન નહીં આપી હોય કે કયો શબ્દ દૂર કરીને શેનાથી પ્રશ્ન બનાવવાનો છે, પણ એમને એમ જ પ્રશ્ન બનાવવાનો છે. તો આમાં ભાષાંતર આવડે તો શું ત્યાં હોય, કયો શબ્દ છે, એટલે કે પહેલામાં સમજીએ તો ઉદાહરણમાં સમજાવું છું તમને. હું થી બને પ્રશ્ન, તો ભાષાંતર જરૂરી છે. હું થી બને ત્યારે વાક્યની શરૂઆતમાં આપેલ એક કે એક કરતા વધારે નામ, અહીંયા છે પ્રિન્સિપાલ તો એક વ્યક્તિ છે તો એ દૂર થઈ જાય, તો હું થી બને. વોટ એટલે શું, તો આપેલા વાક્યમાં જે ક્રિયા થતી હોય તે ક્રિયા કાઢીએ ત્યારે શું થી બને. અને વેન એટલે ક્યારે, તો સમય સૂચક શબ્દો એટલે આપેલા વાક્યમાં સમય સૂચક શબ્દ હોય એ દૂર કરીએ ત્યારે એ વેન થી બને. એનો પ્રશ્ન કઈ રીતે જરા જોઈએ. શું આપેલું છે, the principal declared a holiday in the morning. આચાર્યએ સવારે રજા જાહેર કરી. હુ એટલે કોણ, તો કોણે સવારે રજા જાહેર કરી, આ રીતે પ્રશ્ન બનશે. તો એમાં શું કરવાનું મિત્રો, તો કે આ જે પ્રિન્સિપાલ છે એ નીકળી જશે, એને બદલે શું આવી જશે, હુ, અને બાકીનું બધું એમને. ડિક્લેર્ડ આ હોલિડે ઇન ધ મોર્નિંગ. આ થઈ ગયો આપણો પહેલો પ્રશ્ન. સેકન્ડ, ફરી ગુજરાતી આપણે સમજીએ. આચાર્યએ સવારે રજા જાહેર કરી. વોટ એટલે શું, પ્રશ્ન શું બને, આચાર્યએ સવારે શું જાહેર કર્યું. બે રીતે બનશે. આચાર્યએ સવારે શું કર્યું, તો કે રજા જાહેર કરી, આખું નીકળી જશે. અને બીજું, આચાર્યએ સવારે શું જાહેર કર્યું, બરાબર, આ લેવાનું આપણે. તો શું જાહેર કર્યું છે, તો કે રજા જાહેર કરી, એટલે અ હોલિડે એ દૂર થશે. તો કઈ રીતે બને, તો વોટ, હવે આ ખાસ યાદ રાખવાનું, વોટ, વેર, વેન અને વાય, હાઉ મેની અને હાઉ મચ,
આવા શબ્દો તમને જો આપેલા હોય તો એ જ્યારે બનતા હોય ત્યારે મોટે ભાગે તેની પછીથી does, do કે did આવતું હોય. શા માટે? ક્રિયાપદ આધારિત. અહીંયા આપણને declared કે ભૂતકાળ આપેલું છે, તો ભૂતકાળ આપેલું હોય ત્યારે did સાથે મૂળરૂપ તેમાં આવે. એટલે what પછીથી did મૂકવાનું, એ પછીથી કરતા શું આપેલો છે આપણને, કોણ ડિક્લેર કરે છે? પ્રિન્સિપાલ. તો એ આપણા કરતા કહેવાય, તો એ આવશે પહેલા. હવે did અહીંયા લખીએ ભૂતકાળ બતાવે છે એટલે આપણે શું યાદ રાખશું તો કે આનું મૂળ રૂપ આવે હંમેશા declared ની બદલે આવી જશે declare. અને in the morning એમને શું કર્યું ફરી સમજીએ. what એટલે શું એમ કીધું છે. ભાષાંતર આપણને શું આપણે કર્યું હતું તો કે આચાર્યએ સવારે રજા જાહેર કરી. તો આચાર્યએ સવારે શું જાહેર કર્યું એને માટે બનાવીએ ત્યારે શું આપણે નિયમમાં યાદ રાખશું તો કે what પછીથી ક્રિયાપદ જે હોય એના પ્રમાણમાં અહીંયા do, does અથવા did લેવાનું. ભૂતકાળ હોય તો did આવશે, વર્તમાન કાળનું ક્રિયાપદ બહુવચન સાથે હોય તો do આવે અને એકવચન સાથે હોય તો does આવે. એટલે કે s અને es આપેલા હોય તો અહીંયા does આવશે, મૂળ રૂપ આપેલું હોય તો અહીંયા do આવે અને ભૂતકાળ આપેલો હોય તો અહીંયા did આવશે. એ પછીથી જે ક્રિયાપદ એટલે કે જે કર્તા આપેલો હોય પહેલા એ લઈ લેવાનો અને આ ક્રિયાપદ આપણને જે ભૂતકાળનું આપ્યું છે એ ભૂતકાળ સૂચક શબ્દ તો હવે આપણે અહીંયા મૂકી દીધું, તો આને બદલે માત્ર મૂળ રૂપ અહીંયા આપણે લેવાનું છે. એટલે ડિક્લેર ખાલી આવશે, ડી નીકળી જશે, ભૂતકાળને બદલે મૂળ રૂપ. અને વધારાના શબ્દો આમાં શું રહે છે? ઇન ધ મોર્નિંગ એટલે સવારે. પ્રશ્ન બનાવીએ છીએ તો પ્રશ્નાર્થની નિશાની આપણે ખાસ કરવાની છે. નેક્સ્ટ જોઈએ વેન એટલે ક્યારે. ફરી બોલીએ આચાર્યએ સવારે રજા જાહેર કરી. તો આમાં સમય શું છે? સવારે. તો આ સવારે એટલે ઇન ધ મોર્નિંગ દૂર થઈ જશે. શેનાથી બનશે? વેન થી. આપણે હમણાં જ કીધું વોટ, વેર, વેન અથવા વાય આપેલું હોય ત્યારે એની સાથે ફરજિયાત ડીડ આવે. તો વેન ડીડ ધ પ્રિન્સિપાલ declare a holiday. એટલે પ્રિન્સિપાલે ક્યારે રજા જાહેર કરી તો કે સવારે. આ છે મિત્રો એક આપેલા વાક્ય પરથી કાઉન્સમાં જે ત્રણ શબ્દો આપણને પ્રશ્નાર્થ આપેલા છે એમાં શેનાથી બનાવીએ તો વાક્યમાંથી શું નીકળે એને માટે ફરજિયાત તમારે આગળનો એટલે આની પહેલાનો આપણો વ્યાકરણ જ્યારે ચાલતું હતું એ વખતે WH કે HOW થી પ્રશ્નાર્થ એટલે ફ્રેમ ધ ક્વેશ્ચન નામનો વિભાગ આપણે જે ભણ્યા છીએ એનો ઉપયોગ કરી અને બાકીની હવે આ એક્સરસાઇઝમાંથી 5 વાક્યો લખેલા છે એ 5 વાક્યોમાં દરેકે દરેકના 3 તમારે લખીને મોકલવાના છે. પણ તમે શું કરશો? એક સાથે દરેકે દરેકના આન્સર લખીને મને નથી મોકલવાના, માત્ર પહેલાનું જ લખો. એકનો જ માત્ર જવાબ પહેલા લખવાનો છે. હું તમને સહાય માટે ભાષાંતર કરી આપું છું બધા જ, એટલે તમને ખબર પડે કે ભાઈ કયો શબ્દ આપણે બનાવીએ તો શું નીકળે. હું એ શબ્દ કાઉન્સમાં આપેલો છે પણ સાથે ભૂલી જાઉં છું. અને જ્યારે જવાબ લખીને તમે મને મોકલો છો આ પ્રેક્ટિસ માટે, તો અહીંયા લખું છું તમારી જાણ માટે કે આ એક્ઝામ્પલ છે અને આ શું છે આપણી તો કે પ્રેક્ટિસ એક્સરસાઇઝ. આ એક્સરસાઇઝ જ આપેલી છે પણ આપણે પ્રેક્ટિસમાં લઈએ છીએ કે આખો ટોપિક આપણે સમજી ગયા છીએ આગળ ઉપર. એટલા માટે શું આમાં કરવાનું છે? ફરી ભાષાંતર કરીને સમજાવી દઉં એ પછી એક્સરસાઇઝ જ્યારે પ્રેક્ટિસમાં મને લખીને તમારે મોકલવાની છે એ વખતે તમારે એક જ પહેલા વાક્યના જે 3 આપેલા છે તે લખીને મોકલો. એ હું તમને ભૂલ સુધારીને કહી દઉં. એ ભૂલને બરાબર તમારે ઓબ્ઝર્વ કરવાનું એટલે નજરમાં લેવાનું અને સમજવાનું કે મારી સમજણમાં ક્યાં ભૂલ થાય છે. એ પછીથી બીજાનો જવાબ એ તમારે લખીને 3 મને મોકલવાના.
એમ કરતા કરતા તમે જોશો મિત્રો કે આમાં બધા જ ખોટા હશે, કદાચ આમાં પણ બધા ખોટા હોય તો આની અંદર તમારા બે સાચા અને એક ખોટું હશે, અથવા એક સાચા તો બે ખોટા હશે, એક સાચું આવશે, આમાં પણ એવું થશે. અને છેલ્લામાં તમે પહોંચશો ત્યાં સુધીમાં તમારી એક પણ મિસ્ટેક રહેશે નહીં. તમે એક્ઝેક્ટ આઈડિયા આવી ગયો હશે માનસિક રીતે કે મારે કઈ રીતે પ્રશ્નો બનાવવાના છે, અને જે પ્રશ્નો બનાવું છું જે શબ્દથી, પ્રશ્નાર્થ શબ્દથી, એને માટે મારે વાક્યની અંદરથી કયો શબ્દ દૂર કરવાનો છે, શું છે? ચાલો જો એક સમજાવું છું. Bhaskar sent as SMS to his friend an hour ago. એન આવશે, સોરી મિત્રો, આર્ટિકલ આવે છે. ભાસ્કરે 1 કલાક પહેલા તેના મિત્રને SMS મોકલ્યો. ફરી બોલું છું, ભાસ્કરે 1 કલાક પહેલા તેના મિત્રને SMS મોકલ્યો, એટલે કે સંદેશો મોકલ્યો. હવે when એટલે ક્યારે, તો ક્યારે તો સમય દૂર કરવાનો છે. આમાંથી શું સમય બતાવ્યો છે? 1 કલાક પહેલા. તો when થી બને ત્યારે 1 કલાક પહેલા તે દૂર થઈ જશે. whom એટલે કોને, તો ભાષાંતર કર્યું એમાંથી હવે સમજો તમને કે કોને એને મોકલેલો છે, એ આપણને ભાષાંતર કર્યું ત્યારે સમજાઈ ગયું છે. અને whom થી બને ત્યારે કોને એમ થશે, એટલે કે ભાસ્કરે 1 કલાક પહેલા કોને સંદેશો મોકલ્યો એમ પ્રશ્ન બનશે. અને what એટલે શું, તો પ્રશ્ન શું બને? ભાસ્કરે 1 કલાક પહેલા તેના મિત્રને શું મોકલ્યું. આ રીતે તમારે પ્રશ્ન બનાવવાના છે. આ એક મેં તમારી સરળતા માટે કહ્યું. હવે એ બધા જ ક્વેશ્ચન તમને નથી કહેતો, તમે જાતે હવે સમજીને કરજો. દરેકનું ભાષાંતર હવે હું તમને કરી આપું છું. એકનું 2 વખતે બોલીશ, બરાબર યાદ રાખજો અને સમજજો મિત્રો. જુહી drank orange juice in breakfast today morning. જુહીએ આજે સવારે નાસ્તામાં નારંગીનો રસ પીધો. જુહીએ આજે સવારે નાસ્તામાં નારંગીનો રસ પીધો. 3 નંબર, Mihir had his lunch in the college canteen in the afternoon. મિહિરે બપોરે કોલેજની કેન્ટીનમાં તેનું ભોજન લીધું. લંચ એટલે ત્યાં બપોરનું ભોજન લીધું. ફરી, મિહિરે બપોરે કોલેજ કેન્ટીનમાં તેનું બપોરનું ભોજન લીધું. નેક્સ્ટ, Dolly's father bought a new car last week. ડોલીના પિતાએ ગયા અઠવાડિયે એક નવી કાર ખરીદી. ડોલીના પિતાએ ગયા અઠવાડિયે એક નવી કાર ખરીદી. Last, the meeting ended very late yesterday. મીટિંગ ગઈકાલે ખૂબ મોડી પૂરી થઈ. મીટિંગ ગઈકાલે ખૂબ મોડી પૂરી થઈ. આ મિત્રો આપણે પહેલા જ યુનિટમાં હજુ ચાલીએ છીએ. બરાબર મહેનત કરજો. જેટલી એક્સરસાઇઝ ચાલી ગઈ છે તે બધી બરાબર સમજી લેજો. અને ખાસ તો આમાં મેં કીધું તેમ આગળ આપણે સમજી ગયા છીએ, છતાં પણ એક મેં તમને લખીને ઉદાહરણમાં સમજાવ્યું છે. બીજાની અંદર પણ મેં ભાષાંતર કરીને સાથે પ્રશ્ન શું બને તો શું નીકળે એ જવાબ સાથે સમજાવ્યું છે મૌખિક, અને સાથે 2 થી 5 આ 4 વાક્યોનું ગુજરાતી 2 વખત બોલીને સમજાવ્યું છે કે જેથી તમે સરળતાથી જે શબ્દ આપેલો છે એના પરથી પ્રશ્ન બનાવો તો શું શબ્દ ત્યાં છે, આપણે કયો
પ્રશ્ન શબ્દ લઈને પ્રશ્ન બનાવીએ તો આ જે ભાષાંતર છે એના આધારે તમે સમજી શકો કે કયો શબ્દ દૂર એમાંથી થઈ શકે. આ એક્સરસાઇઝમાં પરિસૂચના આપું છું મિત્રો કે આગળની એક્સરસાઇઝમાં એક પેરેગ્રાફ ભૂલીવડ વાળો મેં સમજાવ્યો હતો, તેમાં માત્ર ક્રિયાપદના રૂપો મને લખીને નથી મોકલવાના, બીજો અને ત્રીજો આખો પેરેગ્રાફ જવાબ સાથે લખીને મોકલવાનું છે. અને ભૂલ સુધારીને તમને આપું પાછું, એ પછી તમારે ફેરબુકમાં એ 3 પેરેગ્રાફ L8 ના લખવાના છે. આ છે આપણી એક્સરસાઇઝ L9. L9 માં વાક્ય આપેલું છે, 3 પ્રશ્નો કૌંસમાં આપેલા છે, પ્રશ્નાર્થ શબ્દ એના પરથી બનાવવાના, કેમ બનાય એ મેં તમને પહેલા સમજાવ્યું. એ પછી બીજું જે પ્રેક્ટિસ એક્સરસાઇઝ તમને આપી એમાં પણ પહેલાના બધા જ જવાબ એ મૌખિક રીતે બોલીને સમજાવ્યા છે. 2 થી 5 સુધીનું ભાષાંતર કરીને સમજાવ્યું છે, શું આવી શકે અને શું નીકળે એ તમને આપણે આગળ એક્સરસાઇઝ એના આધારે. આમાં એક અગત્યની સૂચના આપી છે, ફરી બોલી જાઉં, બધી આખી એક્સરસાઇઝના બધા જ જવાબ સાથે નથી મોકલવાના, પણ તમારે એક જે વાક્ય છે પ્રેક્ટિસ એક્સરસાઇઝનું પહેલું ભાસ્કર વાળું, તો એના માત્ર 3 જવાબ લખીને મોકલો. ભલે તમે આખી એક્સરસાઇઝ એકસાથે પેજમાં લખો, પણ મને ફોટોગ્રાફ્સ ખાલી પહેલાનો લખીને મોકલવાનો. પણ બને ત્યાં સુધી આગળ લખશો જ નહીં મિત્રો, તમારી સરળતા માટે કહું છું. એકનો જવાબ લખીને મને મોકલી આપો. ભૂલ હોય તે કહું તે બરાબર સમજો કે તમારી સમજણ ક્યાં થોડી ઓછી પડે છે. ફરી એ બરાબર સમજાઈ જાય કે આ જવાબ લખવામાં મારી આ ભૂલ છે, પછી જ બીજાના જવાબ લખો, તો તમારી ભૂલ વધુમાં વધુ 3 વાક્યના તમે જવાબ લખશો તે સુધરી જશે. આમાં એક પણ જવાબ તમારો ખોટો નહીં પડે અને વ્યવસ્થિત રીતે આખી એક્સરસાઇઝ ફ્રેમ ક્વેશ્ચન એટલે પ્રશ્ન બનાવવો તે તમને આવડી જશે. થેન્ક યુ.